कैसे हैं आप लोग? बाबा टिल्लू इधर तुम्हारा मैं एक नंबर ये कोजी जाओ बताया आपको મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડિયોની અંદર। તો મિત્રો સવાર પડી ગઈ છે, આપણો ઉજ્જૈનમાં સવાર પડી છે અને દેખો जो माइला ये तो सब गुंडा लोग हैं, भाग रहे हैं। टीम मेंबर हमारी रेडबुल कई जी है? ये रेडबुल खा रहा है, रेडबुल लाया करो तो टिल्लू इधर बाबा टिल्लू इधर दाबा पीने मंदिर બંધ જઈશું। જો મિત્રો અમારા 4 રૂમ છે પણ બધા એક રૂમમાં બધા ભેગા થઈ ગયા છે। एक ज रूम છે सबके सब चोर है साले। बाबा टिल्लू इधर सूख जा। આપણે હોટલથી નીચે ઉતરી ગયા છે અને પેલા બે જણા અમે સાંજે જ એ આવે છે મિત્રો, બે જણા બાકી ઉપર આવવાની જોઈએ કેવો છે। આમ બેસી ગયા છે ગાળેમાં, बिल्कुल रिस्क नहीं लेने का। હવે જઈ રહ્યા છે। જો ક્યાં કઈ જવાનું? अरे खतरनाक लोग हैं। હે કાલ વેરો रोम रोम भाइयों। મિત્રો એકદમ અમારા ઘાયલ खत्म। ओह नो। કાલ ભૈરવ મંદિર। જો આ બધા આપણે જઈએ છીએ ત્યાં આગળ વાંદરા છે, ત્યાં આગળ જો પબ્લિક તમે જોઈ શકો છો। ભીડ તો રહેવાની જ છે કારણ કે શ્રાવણ ચાલે છે। રણવીર અમારા રણવીરભાઈ કુર્તો પહેરીને આવ્યા, કુર્તોની શર્ટ પહેરી। मेरा क्या फायदा? कैसे हैं आप लोग? એસી હો આપ Emotional damage। કેવું કિશન કાકા આપણે શું લેવાનું હોય આગળ? કાલ ભૈરવ મંદિર। કાલ ભૈરવ મંદિર અરે તમે પેલી એ કહેતા હતા ને શું કહેવાય કહેવત કહેતા હતા, કઈ કહેવત? કહેવત એવી કહેતા હતા કે ઉજ્જૈનમાં એટલા મંદિર છે એવું કહેવાય છે। આપણા પૂર્વજો આપણા ગઈડ એવું કહેતા હતા કે ચોખાનો એક બોરી એક કટ્ટો એક મંદિર એક નાખીશું તો ચોખા પતી જશે પણ મંદિર ઉજ્જૈનના નહીં પતે। ઉજ્જૈનમાં એટલા બધા મંદિર છે કે તમે એક કટ્ટો ઘઉંનો એક દાણો તમે આખા બધા મંદિર મિક્સ કરો પણ ઘઉંનો આખો કટ્ટો પતી જશે પણ મંદિર નહીં પતે। તમે જો એટલા ઘઉં ચોખ્ખા ચોખા ભાઈ તમે તો ચોખા। તો હવે જઈએ આપણે। જો મિત્રો અહીંયા આગળ ઊંટ છે, ઊંટ। હવે જઈએ આપણે। લીધું છે જો અમારું ગ્રુપ લાઈનમાં ઊભા રહેજો। જો મિત્રો અમે આગળ લાઈનમાં ચાલી રહ્યા છે। કેવો છે ભાઈ? બસ આ મીટિંગ કરે છે દર્શન વેટિંગ ફોર વેટિંગ હવે મિત્રો હવે તમારે ત્યાં જઈને બતાવ્યા હતા થોડી વાર લાગશે। આવી ગયા છે મંદિરની નજીક। હું પાણીમાં ફસાઈ ગયો છું થોડો ઘણો। ચારા કર્યા કરે દેવો મસ્ત કરીને કરે મસ્ત કરીને थोड़ा कन्नी कहते हैं ब्लॉग बनाना, ब्लॉग बनाता है मन ચોટીને બનાવો હે પાકા પાકા પર बहुत भीड़ है। અમે કયા હતા હવે કિશન બહુ પાછા હતા મુકો આવી ગયા છે આપણે મંદિર આગળ એકદમ એક્ઝેક્ટ। અને જો રીધમભાઈ બધા છે આપણો ગ્રુપ આખો। हाँ नहीं अभी तो गेट के नजदीक पहुंचे। देखो आप लोग अजय भाई देखो तुम दिखा दो किधर? हाँ हाँ ठीक है। जूम नहीं करने का तो बताओ દર્શન કરી લીધા છે અને જો આ મંદિર છે, આપણે દર્શન કરી લીધા છે। હવે જઈએ આપણે કઈ જવાનું? આપણે કઈ જવાનું ખબર નહીં એવી તો હવે જઈએ આપણે કઈ જઈએ તો ખબર પડે હવે કઈ જવાનું છે। જઈએ બહાર નીકળીએ તમને મળીએ। નીકળી ગયા છે હવે જઈએ છીએ બીજી કોઈ જગ્યાએ। હવે ખબર નહીં કઈ જગ્યાએ લઈ જવાના છે। જ્યાં કાકા બધું નક્કી કરે છે। આ દરગણે આવું શું કરે?
મિત્રો આને વાગી ગયા છે મારાથી બોલથી સોરી. હા પગ નીચે રાખ. નહીં બગડી જાય તાર પેન. મિત્રો હવે અમે આવી ગયા છીએ બીજી એક નવી જગ્યાએ. માતા પાર્વતીનું વૃક્ષ છે ત્યાં આગળ દર્શન કરવા માટે. હવે જોઈએ ત્યાં આગળ. હવે આપણે આવી ગયા છે મંગલનાથ મંદિર. મંગલનાથ મંદિર એટલે પહેલી વાર જે બધું સફર કર્યા છે અમારો ગ્રુપ સાથ में जाएंगे. મિત્રો આપણે અહીંયા કીધું આ તલાવ પાસે એક્ઝેક્ટ. મિત્રો હું અહીંયા આગળથી અહીંથી કૂદી જાઉં તો કાલે આપણને બ્લોગ જોવાના મળે કેવું. હા અને આજે આપણે બહુ ફૂલ મોજ કરવાની છે. ફૂલ મોજ કરવાની છે. ફૂલ મોજ કરવાની. મિત્રોને ફોટો પાડો પણ નહીં પાડ્યા. મંગલનાથ મંદિરથી નીકળી ગયા છે. હવે ખબર નહીં હવે બીજી કઈ જગ્યા જઈશું અમે તેનું બતાવીએ. હવે પાર્ટમાં આવી ગયો છે. પાર્ટમાં આવી ગયો છે. બીજી જગ્યા છે મહર્ષિ સાંદીપાની આશ્રમ. મેર જોઈએ હવે તમને બતાવવું પડશે. મિત્રો આના બ્લોગમાં આવવાનું બહુ ગમે છે રીધમભાઈને. કે રીધમભાઈ રીધમભાઈ ટેડા થઈ જાય વાઈટ વાળા આવી જાય. ક્યાં કરી દીધું તલાવ આખું વચ્ચે બનાવેલું છે અને અહીંયા આગળ મિત્રો અહીંયા આગળ જો આ કૃષ્ણ ભગવાનની બધી કહાનીના ફોટા મૂકેલા છે. હવે ખબર નહીં આપણે જોઈએ 64 કલાઓ કી દીક્ષાયા એવું કંઈ લખેલું છે. હવે જોઈએ જો મિત્રો કૃષ્ણ ભગવાન સુદામા અને એમના જે થઈ બલરામ એ બધા શિક્ષા લેતા હતા અને બધી હિસ્ટ્રી લખેલી છે. હિસ્ટ્રી મિત્રો જો આ વિડીયો ઉતારે છે આપણો ભાઈબંધ. પણ વિડીયો ઉતરે હા ઉતરે છે. અમે વ્યૂ જોતા હતા ને એના આગળ એક ખતરનાક એ વસ્તુ છે. આગળ જો આટલું બધું અંદર ખાસું બધું મૂકેલું છે પણ ત્યાં લખેલું છે કે કૃપયા ફોટો और વિડીયો નહીં બનાવે. મગર તમને તો ખબર છે ગુજરાતીઓની આદત. ગુજરાતી માણસ એ જેવું કરે જે ના કરવાનું એને એ જ પહેલું કરશે. એ જ પહેલું કરશે. અમે એ વાત છે જે નહીં પાડેલી છે એ જ કરશું પહેલાં. हम करे तो करे क्या बोले तो बोले क्या. હરિકામ તો પહેલો નંબર ગુજરાતીનો તો મિત્રો જો મિત્રો અમારા 2 બ્લોગર બીજા આવે છે. અમારું અહીંયા આગળ હવે માર્કેટ જવાનું છે કારણ કે 2 બ્લોગર અમારા વાસનાના મહાન બ્લોગરો રીધમ રાઠોડ બ્લોગ્સ અને અજય સોલંકી બ્લોગ્સ ચાલુ થવાના છે. કેવું સોલંકી અજય મિત્રો દેખો આપણે શૂટ બૂટ કરી લીધું છે. આખું મંદિર દર્શન કરી લીધા છે. બધું જોઈ લીધું છે. હવે જઈએ છીએ આપણે બીજી કોઈ જગ્યાએ. આખી 30 કેટલી જગ્યા ફરવાની? 5 જગ્યાએ. કેટલી? 5 જગ્યા ફરવાની છે ટોટલ. અને બીજું બધું ફરશું અલગ. મિત્રો પાછું આ બાજુ જઈએ છીએ બીજી જગ્યાએ. બોલાવે છે કિશન કાકા માટે. કિશન કાકા આવ્યા. 5મા મંદિરે આવ્યા છે 11 મુખી હનુમાનજી મંદિર. હવે ત્યાં દર્શન કરશું તો ત્યાંથી નીકળશું. હનુમાનજીના 11 મુખ 11 માથા